નમસ્કાર ટેટ વનના સૌ ઉમેદવારોને સૌથી પહેલાં તો આવતીકાલથી જિલ્લા પસંદગી શરૂ થઈ રહી છે, ત્યારે જે કોઈ મિત્રોનો મેરિટમાં ક્રમ આવી ગયો છે અને જિલ્લા પસંદગી માટે આવતીકાલથી જઈ રહ્યા છે, એવા સૌ ઉમેદવાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. હવે મારે તમારી સાથે 2-3 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. આપ સૌ આપની 2-3 મિનિટ ફાળવી અને ધ્યાનથી મને સાંભળજો એવી વિનંતી છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે આ એક ઐતિહાસિક ભરતી છે. 5000 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલી છે ટેટ 1 પીટીસી માટે. મિત્રો, ઘણા સંઘર્ષો પછી, ઘણા આંદોલન પછી આ જગ્યાઓ આવી છે અને સતત છેલ્લા 8-9 મહિનાથી આપણે જગ્યા વધારા માટે પણ લડતા રહ્યા છે, ક્રમિક ભરતી માટે પણ લડતા રહ્યા છે, પરંતુ એમાં આપણને કોઈ પણ જાતની સફળતા નથી મળી. આપણને એવી આશા હતી કે ક્રમિક ભરતી થશે તો 5000 જગ્યાઓની સામે ઘણા બધા ઉમેદવારો લાગી જશે, પરંતુ ક્રમિક ભરતી ન થવાને કારણે એક આપણી આશા જે હતી કે ભરતીમાં જે મેરિટ જે છે એ નીચું જાય, એ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું છે. ત્યારે 2-3 મુદ્દાઓ એવા છે કે હવે આપણે શું કરી શકીએ જગ્યાઓ બચાવવા માટે, કે વધારેમાં વધારે આપણા ઉમેદવારો લાગે એ માટે શું કરી શકીએ. સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ વિડીયો મારફત હું જે કંઈ કહેવા માગું છું એમાં કોઈને બંધન કરતા નથી કે ના કોઈને હું ફરજ પાડું છું, પણ એક વિનંતીના ભાવરૂપે હું દરેક મિત્રોને વિનંતી કરીશ, ખાસ એવા મિત્રો કે જે સરકારી નોકરિયાત છે. મિત્રો, જો તમે ચાલુ વિદ્યાશાખી નોકરી કરતા હોવ, તમે કોઈ સરકારના સારા એવા વિભાગમાં હોવ, તો મિત્રો હું એક વિનંતીના ભાગરૂપે આપને કહું છું કે જો આપ પાસે તો ઓલરેડી નોકરી છે, પરંતુ ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેની પાસે નોકરી નથી. આ એમની માટે એકમાત્ર અને અંતિમ તક હોય. તો આપ પાસે નોકરી હોય છે અને જો આપ નથી સ્વીકારતા, તો તમારી જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર લાગી જશે અને એનું જીવન બની જશે. આપનું જીવન તો સારું છે, સફળ થઈ ચૂક્યું છે કારણ કે આપ પાસે નોકરી છે, પરંતુ ઘણા બધા એવા ઉમેદવારો છે જેની પાસે નોકરી ન હોવાને કારણે આ એકમાત્ર આશા હોય અને જીવન ઉન્નત બની શકે એમ છે. તો મારી એક આપણને વિનંતી છે, ઘણા બધા એવા ઉમેદવારોને મેં જોયા છે કે જેમણે મેસેજમાં પણ લખ્યું છે, ગ્રુપમાં પણ ઘણા બધા ઉમેદવારોના ઉદાહરણ આવે છે કે જેઓ એવું કહે છે કે ભાઈ મારી પાસે નોકરી છે, મેં તો ફોર્મ ભર્યું હતું, પણ હું ઉમેદવારીમાં જિલ્લા પસંદગી માટે નહીં જાઉં. તો એવા સૌ મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. એટલે મિત્રો, જે સરકારી નોકરી કરે છે એ ખાસ એકવાર વિચાર કરજો એવી મારી તમને વિનંતી છે. બીજું કે કોઈ મિત્રો એવું હોય કે કોઈને 9-10માં લાગવાનું હોય, 9થી 12માં લાગવાનું હોય, 6થી 8માં પણ લાગવાનું હોય, મેરિટમાં સારો એવો ક્રમ હોય, તો એવા મિત્રોને પણ વિનંતી છે કે જો તમે પણ ઉપર જવાના ઈચ્છા ધરાવતા હોવ, તો ટેટ 1ની અંદર તમારું મેરિટમાં નામ આવ્યું હોય તો થોડો ઘણો વિચાર કરી અને દાવેદારી કરજો એવી મારે તમને વિનંતી છે. સાથે એવા કોઈ ઉમેદવારો હોય કે જેને ભવિષ્યમાં આગળ વધવાનું હોય, ઉંમર નાની હોય, 23, 24, 25 વર્ષ હોય અને કંઈક બીજું કંઈ સપનું પણ જોયેલું હોય અને તૈયારી ભાગરૂપે કરતા હોય, તો એવા મિત્રોને પણ વિનંતી છે ખાસ કે જો તમે થોડું ઘણું વિચારી અને જિલ્લા પસંદગી માટે થોડું વિચારજો એવી મારી તમને વિનંતી છે. ત્રીજું, નોકરીની બધાને જરૂરિયાત છે, પરંતુ ઘણા બધા એવા ઉમેદવારો પણ હોય છે કે શું કરે કે નોકરીની એક સપનું હોય એટલે નોકરી લઈ લે ખરા, બરાબર છે, પછી 5-6 મહિના પછી વિચારે કે હવે મને નથી ફાવતું, કોઈ જગ્યાએ અંતરિયાળ વિસ્તારમાં આવી ગયા, પસંદગી પણ કરી લીધી, પણ પછી સ્કૂલ પસંદ ના આવે, ગામ પસંદ ના આવે, તો એવા કોઈને કોઈ કારણોસર, ફેમિલીના કોઈને કારણોસર, કદાચ કોઈ મહિલા ઉમેદવાર છે, એમના હસબન્ડ જોબ કરતા હોય પોતાના જિલ્લામાં અને ત્યાં સ્થાયી થઈ ચૂકેલા હોય, ઘણા બધા વર્ષો પણ થઈ ચૂક્યા હોય, અને કોઈ મહિલા ઉમેદવાર આ ભરતીમાં સ્થળ પસંદગી કરે છે, કદાચ દૂર એને જવાનું થાય, એકલું રહેવાનું થાય, અને પછી ફેમિલી અને લાગણીને બધુંને કારણે કદાચ એવું પણ બને કે એ જગ્યા છોડી દે, તો ત્યારે પણ જગ્યા બગડવાની સંભવિતતા ઊભી થઈ જાય છે. તો બધા મિત્રોને એવી વિનંતી છે કે જો આ બધા મુદ્દાઓ તમારા ધ્યાનમાં હોય તો એકવાર જરૂરથી તમે વિચાર કરજો એવી મારી તમને ખાસ વિનંતી છે. તમારો એક નિર્ણય કોઈનું જીવન બનાવી પણ શકશે અને કોઈનું જીવન બગાડી પણ શકશે. જો તમે સારા વેલ સેટ છો, સારી નોકરી છે, સારા વિચારો છે, આગળ ભવિષ્યમાં બીજું કંઈક ઈરાદો છે, તો મહેરબાની કરી અને એક વિનંતી કરું છું, કોઈને ફોર્સ નથી કરતો, તમે સૌ દાવેદાર છો, તમારો હક છે, 5 નોકરી લેવાનો પણ તમારો અધિકાર છે. તો આ સૌ મિત્રોને મારી વિનંતી છે કે મારી આટલી વિનંતી માન્ય રાખી અને થોડો ઘણો વિચાર કરજો આવતીકાલથી. જો કદાચ બની શકે તમારા વિચારને કારણે, તમારા નિર્ણયને કારણે કોઈની જિંદગી બની શકે છે. આભાર.